સુરતના હીરા વેપારી સાથે 4.80 કરોડની છેતરપિંડી. પોલીસે નિકુંજ આંબલિયા મિતુલ ગોટીની ધરપકડ કરી. અમેરિકાની હીરા કંપનીના નામે છેતરપિંડી. વેપારીએ એપ્લિકેશન પર વેચાણ માટે હીરા મૂક્યા હતા. ખોટા ડોક્યુમેન્ટ્સને આધારે કરોડોના હીરા મંગાવ્યા. હીરાની રકમ ન ચૂકવતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો એપ્લિકેશન પર વેચાણ માટે હીરા મૂકવામાં આવ્યા, ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવવામાં આવ્યા અને ખોટા ડોક્યુમેન્ટ્સને આધારે કરોડોના હીરા મંગાવ્યા. આ સમગ્ર મામલે હીરાની રકમ ન ચૂકવાતા વેપારીએ ફરિયાદ નોંધાવી. સુરતના જે વેપારીઓ છે એમની વિગતો એમને રેપનેટ નામની જે વેબસાઇટ છે, રેપનેટ ઉપર તમામ વિશ્વના અલગ અલગ મોટા ડાયમંડના બિઝનેસો પોતાના ડાયમંડ્સ છે સેલિંગ માટે એની ડિટેલ્સ મૂકતા હોય છે. અને એ જે વિગતો છે સુરતના ડાયમંડના જે વેચાણ કરનારા લોકો છે એમના ડાયમંડની વિગતો રેપનેટ પરથી મેળવી હતી. અને ત્યારબાદ એ લોકોએ અલગ અલગ જે ડાયમંડ વિક્રેતાઓના ફોન નંબર પર અમેરિકન વોટ્સઅપ નંબર આધારે સંપર્ક કર્યો હતો અને અમેરિકન કંપની તરીકે એમની ઓળખાણ આપીને એ લોકોએ આ ડાયમંડની ડિલિવરી દુબઈ, હોંગકોંગ અને બેંકોક ખાતે લીધી હતી. મેં કહ્યું એ પ્રમાણે ટોટલ 7 ડાયમંડની ડિલિવરી દુબઈ અને હોંગકોંગ, બેંકોક ખાતે કરવામાં આવી હતી, જેની કિંમત અંદાજિત 5 કરોડ રૂપિયા છે. આ આખી જે કોન્સ્પિરસી છે એની અંદર 10થી વધુ લોકો સામેલ છે. હાલ 2 આરોપી નિકુંજ અને મિતુલની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય આરોપી બાબતે અલગ અલગ તપાસ ટીમો મુંબઈ અને અન્ય શહેરોમાં મોકલવામાં આવી છે.